મારું નામ જલ્પા છે. હું ખૂબ જ ગરીબ હતી અને એક સોનીની દુકાન પર કામ કરતી હતી. મેં ઘણીવાર જોયું કે મારા શેઠ વારંવાર પોતાના ઘરે જતા હતા અને જ્યારે પાછા આવતા ત્યારે તેમના ચહેરા પર બહુ ગભરામણ દેખાતી હતી. મને સમજાતું નહોતું કે આખરે એવું શું હતું જેના કારણે તેઓ આટલા પરેશાન રહેતા હતા. એક દિવસ તેમણે તેના દીકરા સાથે મારા લગ્ન કરાવી દીધા, કારણ કે હું એક નાના શહેરમાં જન્મી હતી, પણ સંજોગોએ મને કંઈક મોટું વિચારવા મજબૂર કરી દીધી હતી. મારા પિતા બાળપણમાં જ અમને છોડીને જતા રહ્યા હતા. માએ લોકોના ઘરે કામ કરીને મને ઉછેરી હતી. સ્કૂલનો અભ્યાસ અધૂરો રહી ગયો હતો, કારણ કે માને મારા ટેકાની જરૂર હતી. ભણતર છૂટ્યા પછી મેં ઘણી જગ્યાએ નોકરી શોધી, કંઈ ઠેકાણું ન મળ્યું તો શહેરના એક મોટા જ્વેલરી શોરૂમમાં મને નોકરી મળી ગઈ. અહીં દરરોજ ચમકદમક જોતા હોવા છતાં મારા મનમાં માત્ર ખાલીપો હતો. મારા શેઠનું નામ સુરેશ હતું. ઉંમર આશરે 54 વર્ષ હશે. તેઓ હંમેશા પોતાની પત્ની વિશે ફરિયાદ કરતા રહેતા. તેમના ઘરનું વાતાવરણ પણ કંઈક બરાબર નહોતું, પણ તેઓ મારી સાથે બહુ સારા રહેતા. મને ક્યારેય ઠપકો આપતા નહોતા. એક વિચિત્ર વાત એ હતી કે તેઓ અવારનવાર શોરૂમ છોડીને પોતાના ઘરે જતા રહેતા. દિવસમાં ગમે ત્યારે જતા વખતે તેમનો ચહેરો ઉદાસ રહેતો અને જ્યારે પાછા ફરતા ત્યારે બહુ પરેશાન દેખાતા. જાણે કોઈ મોટું તોફાન તેમના દિલમાં છુપાયેલું હોય. ઘણીવાર હું પૂછવાની કોશિશ કરતી, બધું બરાબર છે ને સર? પણ તેઓ બસ એટલું જ કહેતા, કંઈ વાત નથી જલ્પા, તારું કામ કર. ધીમે ધીમે મને આ વાતની આદત પડી ગઈ હતી કે માલિક અચાનક જતા રહે છે. પણ એક દિવસ હદ થઈ ગઈ. તેઓ શોરૂમમાંથી બહાર નીકળ્યા તો પાછળથી એક માણસ પણ નીકળ્યો, જે કદાચ કોઈથી છુપાઈને તેમના પર નજર રાખી રહ્યો હોય. મેં જ્યારે તે માણસને જોયો તો તે તરત જ ગાયબ થઈ ગયો. મારા હૃદયમાં પ્રશ્નોનું તોફાન મચી ગયું. આખરે સુરેશ સરની પાછળ કોણ હતું? તેઓ આટલા ગભરાયેલા કેમ રહેતા હતા અને મારાથી આ બધું કેમ છુપાવી રહ્યા હતા? એ જ રાત્રે મેં મારી માને પણ આ વાત જણાવી. માએ ફક્ત એટલું જ કહ્યું, કોઈના ઘરની વાતમાં ન પડ જલ્પા, તારા કામથી કામ રાખ. માં સાચી હતી, પણ મારું દિલ ક્યાં માનતું હતું. આશરે 4 મહિના આમ જ વીત્યા. એક દિવસ અચાનક સુરેશ સરે મને પોતાની કેબિનમાં બોલાવી. હું ધ્રુજથી તેમની સામે ઊભી રહી ગઈ. તેમણે બહુ પ્રેમથી કહ્યું, જલ્પા, તને મારા પર વિશ્વાસ છે ને? મેં કહ્યું, જી સર. તેમણે મારી તરફ જોયું, જાણે કોઈ નિર્ણય બહુ ભારે હોય. તારા લગ્ન હું મારા દીકરા સાથે કરાવવા માંગુ છું. મને લાગ્યું કે હું સાંભળવામાં ભૂલ કરી રહી છું. મારો શ્વાસ અટકી ગયો. શું? પણ કેમ સર? તેમણે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. બસ એટલું જ બોલ્યા, તું માની જા જલ્પા, તારું ભવિષ્ય સુધરી જશે. અને હા, મારા દીકરાને મળીને જોઈ લેજે. તે ખરાબ છોકરો નથી. મારા માટે આ આઘાત જેવું હતું. હું ગરીબ હતી અને તેઓ અમીર. હું નોકર અને તેઓ માલિક હતા. આ સંબંધ કેવો? પણ થોડા દિવસોમાં મારા લગ્ન તેમના દીકરા જયેશ સાથે થઈ ગયા. લગ્નમાં ન કોઈ મોટી ધામધૂમ થઈ કે ન મારા સગા સંબંધીઓને બોલાવ્યા. બધું બહુ જ જલ્દી થયું. મેં લગ્નના મંડપમાં બેઠા બેઠા ફક્ત એક જ વસ્તુ જોઈ. સુરેશ સર વારંવાર ઘડિયાળમાં જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર પરસેવો હતો અને તેઓ વારંવાર કોઈની સાથે ફોન પર વાતો કરી રહ્યા હતા. જયેશ ચૂપચાપ બેઠો હતો. તેની આંખોમાં પણ કોઈ ખુશી નહોતી. મેં તે ક્ષણે સમજી લીધું હતું કે આ લગ્ન કોઈ સામાન્ય લગ્ન નહોતા. આની પાછળ કોઈ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. લગ્ન પછી હું સુરેશ સરના ઘરે આવી. હવે હું નોકર નહીં, તેમની વહુ હતી. પણ ઘરમાં માહોલ બિલકુલ જામ્યો નહીં. સાસુમાં મારી સાથે બિલકુલ વાત કરતી નહોતી. જયેશ પણ મારાથી દૂર દૂર જ રહેતો. રાત્રે પણ અવારનવાર તે મોડો ઘરે પાછો ફરતો હતો. એક રાત્રે મેં જયેશને પૂછી લીધું, તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે ને? જયેશ ચોંકી ગયો અને તેણે મારા પ્રશ્નનો કોઈ જવાબ ન આપ્યો. બસ એટલું જ કહ્યું, પિતાજીએ જે કર્યું એ મારી મજબૂરી હતી જલ્પા. મજબૂરી? કેવી મજબૂરી જયેશ? એવું તે શું હતું જે બધા મારાથી છુપાવી રહ્યા હતા? લગ્નના થોડા દિવસો પછી જ
મેં અનુભવ્યું કે આ ઘરમાં કંઈક તો બહુ વિચિત્ર છે. રાતના સન્નાટામાં ક્યારેક દરવાજે ટકોરા પડતા તો ક્યારેક ફોનની ઘંટડી વાગતી, પણ કોઈ જવાબ આપતું નહોતું કે કોણ છે. એક રાત હું પાણી પીવા રસોડામાં ગઈ હતી. ત્યારે મેં જોયું જયેશ છુપાઈને બહાર જઈ રહ્યો હતો. મેં અવાજ આપ્યો, જયેશ, આટલી રાતે ક્યાં જઈ રહ્યો છે? તે ગભરાઈ ગયો. મને જોઈને તેના ચહેરા પર ગભરામણ ફેલાઈ ગઈ. તેણે જબરદસ્તી હસતા કહ્યું, તું અંદર જા જલ્પા, હું બસ થોડી વારમાં આવું છું. પણ હું જાણી ગઈ હતી કે કંઈક બહુ મોટું છુપાવવામાં આવી રહ્યું છે. બીજા દિવસે મેં આખા ઘરને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. ત્યારે મારી નજર ઉપરના જૂના રૂમમાં પડી, જે હંમેશા બંધ રહેતો હતો. મેં સાસુમાને પૂછ્યું, માજી, એ રૂમ કેમ બંધ રહે છે? આ સાંભળીને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તને એનાથી શું મતલબ છે જલ્પા? પોતાના રૂમમાં રહે, જમવાનું બનાવ અને ઘર સંભાળ. બસ તેમનો એ ગુસ્સો મને વધુ બેચેન કરી ગયો. આખરે એ રૂમમાં એવું શું હતું? મારી સાસુ હંમેશા ચૂપ રહેતી હતી. ન મારી સાથે વાત કરતી, ન જયેશ સાથે વધારે બોલતી. એક દિવસ મેં હિંમત કરીને તેમના રૂમમાં જઈને પૂછી લીધું, માજી, તમે મારાથી નારાજ છો? તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં ડર અને નફરત બંને દેખાઈ રહ્યા હતા. તેઓ બસ એટલું બોલ્યા, જે દિવસે આ ઘરનું સત્ય તારી સામે આવશે તો તું ખુદ અમારાથી દૂર જતી રહી જલ્પા. આખરે શું સત્ય હતું? હું ખુદ મારા લગ્નના નિર્ણયથી ડરવા લાગી હતી. એક દિવસ જયેશ કામથી ગયો હતો અને સાસુમાં મંદિર ગયા હતા. ઘરમાં બસ હું જ હતી. મેં મોકો જોઈને તે બંધ રૂમની ચાવી શોધી. ડ્રોવરમાં એક જૂની ચાવીનો જુડો મળ્યો, જેમાં એ જ ચાવી હતી. હું ધીમે ધીમે દરવાજો ખોલીને અંદર ગઈ. રૂમમાં બહુ જૂની વસ્તુઓ હતી. એક લોખંડની અલમારી, જૂના બોક્સ અને દિવાલ પર એક ફોટો. સુરેશ સર એટલે કે મારા સસરા અને તેમના નાના ભાઈનો. મેં કબાટ ખોલ્યો તો તેમાં એક ફાઇલ રાખી હતી. તેના પર અમાનત લખેલું હતું. મેં ધ્રુજતા હાથે તે ફાઇલ ખોલી. તેમાં કેટલાક જમીનના કાગળો, કેટલીક જૂના દાગીનાની રસીદો અને એક વસિયત હતી, જેના પર મારા સસરાના નાના ભાઈનું નામ લખેલું હતું. મેં વાંચ્યું, જો મારી સાથે કંઈ પણ થાય છે તો મારી બધી સંપત્તિ મારા દીકરાના નામે થશે. પણ મારા સસરાના નાના ભાઈ હતા ક્યાં? જયેશ તો સુરેશ સરનો દીકરો હતો. તો પછી આ વસિયત કોના માટે હતી? શું કોઈ બીજો દીકરો હતો? એ જ રાત્રે મેં જયેશને પૂછ્યું, તમારા કાકા ક્યાં છે? જયેશનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. તેણે મારી તરફ જોયું. તેની આંખો ભીની હતી. જલ્પા, તે એ રૂમ ખોલ્યો? મેં હામાં માથું હલાવ્યું. તે રડી પડ્યો. તે રૂમમાં જે છુપાયેલું છે તે જો બહાર આવી ગયું તો પપ્પા જેલમાં જતા રહેશે, તને આ ઘરથી દૂર કરી દેશે. જલ્પા, પ્લીઝ આ રાજને ખોતરતી નહીં. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. મારી જિજ્ઞાસા એક આગ બની ચૂકી હતી. થોડા દિવસો પછી મેં ફરીથી એ જ રૂમમાં જઈને એ ફાઇલ ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. તેમાં એક બીજો પત્ર હતો, જેમાં લખ્યું હતું કે સુરેશ સરે પોતાના નાના ભાઈ પાસેથી ઘણા સમય પહેલા કર્જ લીધું હતું અને તે હવે તેમનો હિસ્સો માંગવાનો હતો. પણ એક રાત્રે તે અચાનક ગાયબ થઈ ગયો. પોલીસે ખૂબ શોધખોળ કરી, પણ તેનો કોઈ પત્તો મળ્યો નહીં. બસ છેલ્લી જગ્યા એક ઘર હતું. આ ઘર જેમાં હું વહુ બનીને આવી હતી. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. શું સુરેશ સરે પોતાના ભાઈને? મેં જયેશને બધું જણાવ્યું. તે ખરાબ રીતે રડી પડ્યો. તેણે જણાવ્યું, પિતાજીએ મને તારી સાથે લગ્ન કરવા મજબૂર કર્યો, કારણ કે તું આ અમારા શોરૂમ પર રહેતી હતી અને તને બધી જ ખબર પડી શકતી હતી. પિતાજી ઈચ્છતા હતા કે તું પરિવારનો હિસ્સો બની જા, જેથી તે ક્યારેય કોઈ મામલો બહાર જાય તો તું અમારા વિરુદ્ધ ન જાય. મને લાગ્યું કે મારું આખું જીવન એક જૂઠ પર ઊભું હતું. હું રડતી રહી અને જયેશ મને ચૂપ કરાવતો રહ્યો. પણ સચ્ચાઈ તો એ હતી કે હું હવે એક રહસ્ય સંગાથી બની ચૂકી હતી. એક એવું રહસ્ય જેનો સંબંધ મારા પતિના પિતા સાથે હતો. હું અને જયેશ એક ખૂણામાં ઊભા હતા. મારી સાસુમાં ધાર્મિક પુસ્તક વાંચતા જતા હતા, જાણે તેમને પોતાના કર્યા પર પશ્ચાતાપ હોય. દિવાલ તૂટતા
અંદર એક બોક્સ નીકળ્યું જે કાટ ખાધેલો હતો. પોલીસે તેને ખોલ્યું તો તેમાં કપડાની સાથે એક જૂની હાડકાની ઘાસડી અને એક જૂની સોનાની ચેન હતી. સુરેશ સર ત્યાં જમીન પર બેસી ગયા અને તેમના મોઢામાંથી અવાજ નીકળી રહ્યો નહોતો. જયેશે મારી તરફ જોયું. તેના આંસુ વહી રહ્યા હતા. પોલીસે સ્પષ્ટ કહ્યું, આ માનવ અવશેષ છે. આ તમારા ગુમ થયેલા ભાઈના હોઈ શકે છે. અમારે DNA ટેસ્ટ કરાવવું પડશે. રાતોરાત સુરેશ સરને એટલે કે મારા સસરાને હિરાસતમાં લઈ લેવામાં આવ્યા. આખા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ. જે માણસ બધાની મદદ કરતો હતો, જે દાનવીર કહેવાતો હતો, તે પોતાના જ ભાઈના ખૂનના આરોપમાં પકડાયો હતો. જેલ જતા થોડા દિવસ પહેલા જ સુરેશ સર એક રાત્રે જલ્પાના રૂમની બહાર ઊભા હતા. જલ્પાએ દરવાજો ખોલ્યો. તે ગભરાઈને પાછી હટી ગઈ. સુરેશ સરે કંપાતા અવાજે કહ્યું, જલ્પા, મેં તને મારી વહુ બનાવી કારણ કે મને લાગ્યું તું આ ઘરનું સત્ય ક્યારેય બહાર નહીં જવા દઈશ. પણ તે તો એ કરી દીધું જે મારો દીકરો પણ ન કરી શક્યો. જલ્પાએ ભીની આંખોથી કહ્યું, જો જૂઠને છુપાવીને જ વહુ બનવાનું હતું તો હું નોકરાણી જ બરાબર હતી. પિતાજી, તેઓ પહેલી વાર જલ્પાને જોઈને ખૂબ રડ્યા. જલ્પાના આંસુ પણ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. જયેશ તૂટી ચૂક્યો હતો. તેણે મારા સામે માથું મૂકીને કહ્યું, મેં ક્યારે પિતાજીને આવા નહોતા સમજ્યા જલ્પા. હું શું કરું? મેં તેના માથા પર હાથ મૂક્યો. તે કંઈ નથી કર્યું જયેશ, પણ સત્યનો સાથ તારે આપવો જ પડશે. એ જ આપણા સંબંધનો પાયો છે. એ જ રાત્રે મને અલમારીમાં મારા સસરાની ડાયરી મળી, જેને કદાચ તેઓ ભૂલી ગયા હતા. મેં ધ્રુજતા હાથે એ ડાયરી વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું, ભાઈએ મને વારંવાર ધમકાવ્યો હતો કે તે બધાને જણાવશે કે મેં તેની જમીન હડપ કરી લીધી છે. જો એ જમીન પાછી ના મળતી તો મારી ઇજ્જત ખતમ થઈ જાત. એટલે મેં તેને હંમેશા માટે ચૂપ કરાવી દીધો. જલ્પા આ રહસ્યને ક્યારેય ન જાણી શકે એ જ સારું રહેશે. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મારું માથું પણ ફરવા લાગ્યું. આ ડાયરીથી આખું સત્ય પુરાવો સાથે બહાર આવી ગયું હતું. જયેશે પોલીસને બધું સત્ય કહી દીધું. તેણે ડાયરી પણ સોંપી દીધી. તે પોતાના પિતાથી નફરત તો નહોતો કરી શકતો, પણ તે જૂઠમાં જીવવા માંગતો નહોતો. મને તેના પર ગર્વ હતો. મેં તેના હાથ પકડ્યા. હવે આપણો સંબંધ સચ્ચાઈ પર ઊભો રહેશે. જે જૂઠનો બોજ હતો તે ઉતરી ગયો હતો. જ્યારે મારા સસરાને જેલ મોકલી દેવામાં આવ્યા તો મારી સાસુમાં મારા પગમાં પડી ગયા. તેઓ બોલ્યા, દીકરી, મને માફ કરી દેજે. હું બધું જાણતી હતી પણ કંઈ કરી શકી નહીં. હું નબળી પડી ગઈ હતી. મેં તેમનો હાથ પકડ્યો. તમે સત્ય છુપાવ્યું, પણ હવે કંઈ બાકી નથી. હવે તમે મારી માં જેવા છો. આ ઘરને આપણે સંભાળવાનું છે. કેટલાક મહિના કેસ ચાલ્યો. કોર્ટમાં પુરાવા પાકા હતા અને મારા સસરાને આજીવન કેદની સજા થઈ ગઈ. જ્યારે કોર્ટમાં જયેશે પોતાના જ પિતા વિરુદ્ધ ગવાહી આપી હતી, ત્યારે સુનાવણી પછી તે કલાકો સુધી પાર્કમાં એકલા બેસી રહ્યા. જલ્પા તેને શોધતી ત્યાં પહોંચી. જયેશ બેન્ચ પર માથું ઝુકાવીને બેઠો હતો. જલ્પાએ તેનું માથું પોતાના ખોળામાં મૂક્યું. જયેશનો અવાજ તૂટેલો હતો. પિતાજીને મેં જ જેલમાં મોકલા જલ્પા. દીકરો થઈને મેં આ બધું કેવી રીતે કરી દીધું? જલ્પાએ તેને સમજાવતા કહ્યું કે તે પોતાના પિતાને જેલમાં નથી મોકલા જયેશ. તે એક જૂઠને દફનાવ્યું છે અને જૂઠ તો ઝેર હોય છે. જલ્પા સામે તે એવો રડ્યો જાણે વર્ષોથી છાતીમાં દબાયેલું બધું દર્દ આજે વહી ગયું હોય. જયેશ અને મેં મળીને જ્વેલરી શોરૂમને સંભાળ્યો. ધીમે ધીમે મેં પણ કામમાં હાથ વેચવાનું શરૂ કર્યું. લોકો કહેતા હતા, આ એ જ છોકરી છે જે ક્યારેય અહીં નોકરી કરતી હતી, આજે આ ઘરની વહુ છે અને સત્ય માટે લડી ગઈ. મેં મારા અંદરની તાકાત ઓળખી લીધી હતી. હવે મને કોઈ સત્યથી ડર લાગતો નહોતો. એક દિવસ મારી માં મારા નવા ઘરે આવ્યા. તેમણે મારી આંખોમાં આંસુ જોયા તો કહ્યું, જલ્પા, યાદ રાખજે, સંજોગો ભલે ગમે તેવા હોય, સત્યનો સાથ ક્યારેય છોડતી નહીં. તારી ગરીબીએ તને મજબૂત બનાવી અને તારી સચ્ચાઈએ તને વિજયી કરી. મેં માને ગળે લગાડી લીધા. એ જ મારી વાસ્તવિક જીત હતી. આજે મારી પાસે જ્વેલરી શોરૂમ છે, જયેશનો સાથ છે અને અમારા સંબંધમાં હવે કોઈ જૂઠ નથી. સાસુમાં હવે મંદિર જાય છે
અને ગરીબોની મદદ કરે છે. મેં વિચાર્યું, જો તે દિવસે હું પ્રશ્ન પૂછવાનું છોડી દેત તો કદાચ આજે પણ હું કોઈના પાપની ચૂપ સાક્ષી હોત. પણ મેં સત્યને અવાજ આપ્યો અને એ જ મારી તાકાત બની ગઈ. મારા સસરાને જેલ મોકલાને હજુ માત્ર 2 મહિના જ થયા હતા, પણ આખા વિસ્તારમાં અમારી બદનામી ફેલાઈ ગઈ હતી. ઘણા જૂના સંબંધીઓએ અમારાથી મોં ફેરવી લીધું. શોરૂમ પર પણ ગ્રાહકો ઓછા આવવા લાગ્યા હતા. જયેશ દિવસ રાત ઉદાસ રહેવા લાગ્યો. એક રાતે મેં તેને ઉદાસ બેઠેલો જોયો. મેં કહ્યું, જયેશ, પોતાને આમ ખતમ ન કર. જે થયું તે તારી કારણે નહોતું. તમે સત્યનો સાથ આપ્યો, એ જ તારી સૌથી મોટી જીત છે. જયેશે પહેલીવાર મારી આંખોમાં જોયું. તેના અંદર ક્યાંક એક આશા ફરી જાગી હતી. હવે શોરૂમ ચલાવવો ફક્ત જયેશનો નહીં, મારો પણ ભાર હતો. મેં સ્ટાફને ભેગો કર્યો, એ છોકરીઓને જેમની સાથે હું ક્યારેક કામ કરતી હતી. મેં કહ્યું, હવે આ શોરૂમ આપણું ઘર છે, તેને આપણે બધા મળીને ફરીથી ઊભું કરીશું. બધાના ચહેરા પર વિશ્વાસ પાછો કર્યો. તે દિવસે મને લાગ્યું, મારું ગરીબ વહુ મારી નબળાઈ નહીં, મારી સૌથી મોટી તાકાત હતું. મને ખબર હતી ગરીબીમાં કેવી રીતે આશ જીવંત રખાય છે. એક દિવસ હું મંદિર ગઈ હતી. ત્યાં કેટલીક સ્ત્રીઓએ મને જોઈ અંદરો અંદર વાતો કરવા લાગી. જુઓ, આજ એ છે જેણે પોતાના સસરાને જેલમાં મોકલા. મેં સાંભળ્યું પણ કંઈ કહ્યું નહીં. હું ભગવાનની સામે ઊભી રહી અને બસ મનોમન બોલી, હે ભગવાન, મને વધુ મજબૂત બનાવજે, જેથી કોઈ સત્યથી ડરે નહીં. સાસુમાનું દિલ તૂટી ચૂક્યું હતું. તેઓ અવારનવાર કલાકો સુધી મંદિરમાં બેસી રહેતા. એક રાત્રે તેમણે મને કહ્યું, જલ્પા, લોકો મહેણા મારશે, પણ દીકરા, તું સત્યના રસ્તા પરથી હટતી નહીં. તે જે કર્યું તે સાચું હતું. મેં તેમનો હાથ પકડી લીધો. હવે તેઓ મારી સાસુ નહીં, ખરેખર મારી માં હતી. પણ આ બધું ક્યાં સરળ હતું. જયેશને તેના પોતાના મિત્રોએ એકલો પાડી દીધો હતો. જે મિત્રો રોજ તેની સાથે પાર્ટી કરતા હતા, તેઓ હવે તેને જોઈને રસ્તો બદલી નાખતા હતા. ક્યારેક ક્યારેક જયેશ રાત્રે મારી સાથે લડી પડતો. તારા સત્યે બધું ચીનવી લીધું જલ્પા. જો આપણે ચૂપ રહ્યા હોત તો ઓછામાં ઓછી ઇજ્જત તો બચી રહેત. તેના આંસુ મારો જીવ કાઢી નાખતા. હું રાતોમાં ચૂપચાપ તેના વાળ પસવારતી રહેતી, કારણ કે મને ખબર હતી કે સત્યની રાહ એકલી હોય છે. ધીમે ધીમે મેં શોરૂમમાં નવી વસ્તુઓ શરૂ કરી. ડિઝાઇનિંગ ક્લાસ, ઓનલાઈન ઓર્ડર, સોશિયલ મીડિયા પર પ્રચાર, એ બધું જે ક્યારે મારા સપના નહોતા કરી શક્યા. લોકો ધીમે ધીમે પાછા ફરવા લાગ્યા. અમારા દાગીનાની નવી ડિઝાઇન શહેરમાં ચર્ચાનો વિષય બનવા લાગી. મેં જયેશને કહ્યું, જુઓ, બધું ફરીથી સંભાળી શકાય છે, જે આપણે હાર માનવું છોડી દઈએ. જયેશે મારી આંખોમાં જોયું. પછી તેણે હસીને કહ્યું, જલ્પા, તે સાચું નામ મેળવ્યું છે. તું જ મારું સપનું છે, જેમને તૂટવા દેતી નથી. પણ મુશ્કેલીઓ આટલી જલ્દી ક્યાં જતી હતી. એક રાત શોરૂમથી ઘરે પાછા ફરતી વખતે મને એક અજાણો કોલ આવ્યો. તે જે કર્યું તે બરાબર નહોતું. તે જે સત્ય ખોલ્યું તેની કિંમત ચૂકવવી પડશે. હું ધ્રુજી ગઈ. મેં જયેશને જણાવ્યું નહીં. હું તેને વધુ બોજ આપવા માંગતી નહોતી, પણ હવે મને ખબર હતી કે રહસ્ય ભલે ખતમ થયું હોય, તેનો પડછાયો હજી જીવંત હતો. થોડા દિવસોમાં ખબર પડી કે મારા સસરાના જૂના પાર્ટનરને ડર હતો કે ક્યાંક તેના પણ કેટલાક પાપ ખુલી ન જાય. તે અમને ધમકાવી રહ્યો હતો, જેથી અમે કોર્ટમાં તેના નામનો ઉલ્લેખ ન કરીએ. જયેશે કહ્યું, હવે બસ કર જલ્પા, આ કેસ ફરીથી ખોલવો નથી. આપણે હવે શાંતિ જોઈએ છે. પણ હું જાણતી હતી કે જો આ પુરાવા હું નહીં આપું તો કોઈ બીજો પરિવાર પણ બરબાદ થશે. સત્ય ફરી દબાઈ જશે. મેં ચૂપચાપ વકીલ સાથે વાત કરી. જૂના પાર્ટનરની સંધિ, બધા પેપર તેની પાસે આપ્યા. મેં જયેશને ત્યાં સુધી કંઈ જણાવ્યું નહીં જ્યાં સુધી કોર્ટમાંથી આદેશ ન આવ્યો. જયેશ ખૂબ ગુસ્સે થયો. તે મારી વાત કેમ ન માની? મેં કહ્યું, જયેશ, આપણે સત્ય માટે લડ્યા હતા, તો પછી અધૂરું કેમ છોડીએ? હવે ડરવાનો કોઈ અર્થ નથી. અદાલત ફરીથી ખુલી. આ વખતે મારા સસરાના પાર્ટનર વિરુદ્ધ ગવાહી આપવી સરળ નહોતી. ઘણા લોકો મને ધમકાવતા રહ્યા. મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી. પણ આ વખતે જયેશ મારી સાથે ઊભો હતો. તેણે મારો હાથ પકડ્યો
અને કહ્યું, હવે જે પણ થશે આપણે સાથે મળીને લડીશું. સુનાવણી પછી પાર્ટનર પણ પકડાઈ ગયો. કોર્ટે તેને પણ વર્ષોની સજા સંભળાવી. લોકો હવે કહેવા લાગ્યા, આ એ જ જલ્પા છે જેણે એકલા હાથે બે શેતાનોને અદાલત સુધી પહોંચાડ્યા. હું બસ ભગવાનને જોઈને કહેતી, બસ મને જૂઠની વિરુદ્ધ આમ જ મજબૂત રાખજે. હવે હું એકલી નહોતી. જયેશ પણ મારો સહચાલક બની ગયો હતો. અમે શોરૂમનું નામ બદલી નાખ્યું, જલ્પા જ્વેલર્સ. દરેકે છોકરીને નોકરી આપી જે ક્યારેક મારા જેવી હતી, ગરીબ, લાચાર અને ડરપોક. હવે તે બધી પોતાના પગ પર ઊભી હતી. મેં છેલ્લે મારી માને કહ્યું, માં, હવે મને કોઈ ડર નથી. મેં ગરીબીથી લડવાનું શીખ્યું હતું, પણ સત્યએ મને જીવતા શીખવ્યું. સમય વીતતો ગયો. ક્યારેક ક્યારેક જયેશ મારાથી દૂર થઈને એકલો પોતાના પિતાજીની જૂની ખુરશી પર બેસી જતો. તેને લાગતું હતું જાણે તેના પિતાજી તેને હજુ પણ જોતા હોય. તે બબડતો, પિતાજી, તમે ખરેખર ખોટા હતા. તે સંજોગોએ તમને ખોટા બનાવ્યા. શું હું પણ એક દિવસ તમારા જેવો થઈ જઈશ? જલ્પા ચૂપચાપ પાછળ ઊભી રહીને આ બધું સાંભળતી રહેતી. પછી આવીને કહ્યું, જયેશ, આપણે સંજોગોના નહીં, પોતાના નિર્ણયોના ગુલામ હોઈએ છીએ. તે સત્ય પસંદ કર્યું એટલે તું ક્યારેય પિતા જેવો નહીં બનીશ. અદાલતના ફેસલાના કેટલાક મહિના પછી જ્યારે જિંદગી થોડી સામાન્ય થઈ, ભગવાને અમને એક નવી ખુશી આપી. હું માં બનવાની હતી. મહેશની આંખોમાં પહેલીવાર મેં સાચી શાંતિ જોઈ હતી. તેણે મને સ્મિત કરતા કહ્યું, જલ્પા, આ બાળકને આપણે જૂઠ અને ડરથી દૂર રાખીશું. આપણું બાળક સત્ય અને હિંમતનો રસ્તો શીખશે. મેં ભગવાનનો આભાર માન્યો. કદાચ આ મારી જીત હતી કે મારી તપસ્યાનું ફળ. સાસુમાં જેમને હવે હું દિલથી માં કહેતી હતી, મારા દરેક નાના મોટા કામનું ધ્યાન રાખતી હતી. તેઓ કહેતા, જે વહુ ક્યારેક નોકરાણી હતી એ જ આજે આ ઘરને નવી ઓળખ આપવા જઈ રહી છે. મેં તેમના પગને સ્પર્શ કર્યો. માં, તમે ન હોત તો હું આટલી મજબૂત ન બની શકી હોત. જો કે બધું જ બરોબર નહોતું. વિસ્તારના કેટલાક લોકો હજુ પણ મહેણા મારતા હતા. આ સ્ત્રી પોતાના જ ઘરને જેલ પહોંચાડનારી છે. કેટલીક વાર જયેશને પણ ખરાબ લાગતું, પણ તે ચૂપચાપ બેસી રહેતો. પણ હવે હું પણ ડરવાની નહોતી. હું દરેક પ્રશ્નનો જવાબ સ્મિત સાથે આપતી. સત્યનો બોજ નથી હોતો, શાંતિ હોય છે. હવે મેં મારી કમાણીથી એક નાનો ટ્રસ્ટ શરૂ કર્યો, સત્ય સેવા સંસ્થાન, જ્યાં એવી સ્ત્રીઓને નોકરી, ભણતર અને આત્મનિર્ભર બનવાની તાલીમ આપવામાં આવતી જેઓ ઘરેલું જૂઠ અને પાપ નીચે દબાઈ ગઈ હતી. મારી સાથે મારી માં, મારી સાસુ અને શોરૂમની છોકરીઓ પણ જોડાઈ ગઈ. એક નાની શરૂઆત હતી, પણ આજ તો વાસ્તવિક બદલાવ હોય છે. જયેશ હવે પહેલા જેવો નબળો નહોતો રહ્યો. તેણે પોતાની ઓળખ માત્ર પિતાના નામથી હટાવીને પોતાના દમ પર બનાવી. શોરૂમના ડિઝાઇન જયેશના નામથી પ્રસિદ્ધ થવા લાગ્યા. જયેશ દરેક પ્રેસ મિટિંગમાં કહેતો, જો જલ્પા ન હોત તો હું આજે પણ જૂઠમાં જીવી રહ્યો હોત. આ સાંભળીને મારા આંસુ રોકાતા નહોતા. કદાચ આ સાચા સંબંધની વાસ્તવિક જીત હતી. એ દિવસ પણ આવ્યો જ્યારે અમારા ખોળામાં એક નાનો દીકરો આવ્યો. તેની પહેલી કિલકારી સાંભળીને મેં વિચાર્યું, આ બાળક એ સત્યનો પ્રતીક બનશે જેના માટે મેં બધું સહન કર્યું. જયેશે તેનું નામ રાખ્યું સત્યમ. જલ્પાના કુખે જન્મેલો સત્યમ ઉજાસનું પ્રતીક. એક માં તરીકે હું પહેલા કરતા વધુ મજબૂત થઈ ગઈ હતી. હવે મારી જવાબદારી માત્ર જયેશ કે સાસુમાં સુધી નહોતી. હવે મને મારા દીકરા માટે એવી દુનિયા બનાવવાની હતી જ્યાં કોઈ સપનું ડરથી કચડાઈ ન જાય. મેં મારી સંસ્થામાં વધુ છોકરીઓને નોકરી આપી, નર્સરી ખોલાવી જેથી તેમની દીકરીઓ પણ ભણી શકે. એક દિવસ જેલમાંથી મારા સસરાની ચિઠ્ઠી આવી, જલ્પા, કદાચ મેં તારી સાથે અન્યાય કર્યો હતો. તને મારી ભલાઈના બહાને બાંધવા માંગતો હતો, પણ તે મને મારી ઓકાત બતાવી. તારો દીકરો એવો માણસ બને જે મેં બનવા દીધો નહીં, સાચો અને મજબૂત. મેં એ ચિઠ્ઠીને મંદિરમાં રાખી દીધી. એ જ મારી માફી હતી. એક દિવસ સત્યમ નિશાળેથી રડતો આવ્યો, પિતાજી, બધા મને ચોરનો દીકરો કહે છે. જયેશ તેને જોઈને તૂટી ગયો.
જલ્પાએ સત્યમને સાથી ચર્ચો ચાપ્યો. દીકરા, સત્ય ક્યારેય ખરાબ નથી હોતું. લોકો તેને સમજવામાં મોડું કરે છે. એક દિવસ એ જ બાળકો કહેશે કે તું સૌથી મોટા બહાદુરની સંતાન છે. જયેશે જલ્પાનો હાથ પકડ્યો. તેની આંખોમાં આંસુ હતા. જલ્પા, ક્યારેક ક્યારેક ડર લાગે છે, ક્યાંક હું ફરી ન તૂટી જાઉં. જલ્પાએ કહ્યું, તારો ડર જ તારી ઢાલ છે જયેશ. બસ એનાથી લડતા શીખ. હું એકવાર સત્યમને લઈને મારા સસરાને મળવા જેલ ગઈ. તેઓ ખૂબ વૃદ્ધ અને બીમાર થઈ ચૂક્યા હતા. સત્યમને જોઈને તેના હોઠ ધ્રુજ્યા. તેમણે હળવેથી મારા દીકરાના માથા પર હાથ મૂક્યો. એને ક્યારે જૂઠ ન શીખવજે જલ્પા. એ તારા સત્યનો વારસ છે. તેઓ કદાચ મારી તરફ જોઈ પણ ન શક્યા, પણ તેમના હાથ ધ્રુજતા રહ્યા. આ દરમિયાન મારી પોતાની મા પણ ખૂબ બીમાર રહેવા લાગી હતી. મેં તેમનો ઈલાજ કરાવ્યો. એક રાત્રે તેમણે મને બોલાવી, જલ્પા, તું હવે મારી ચિંતા છોડ. તું હવે બીજાઓની મા છે. તે તારી ગરીબીને શસ્ત્ર બનાવી લીધું. એ જ મારી જીત છે. પોતાની માના આખરી સમયે હું તેમના પલંગ પાસે બેઠી હતી. માના શ્વાસ ધીમા પડી રહ્યા હતા. માએ ધ્રુજતા હાથે મારી હથેળી થામી. મેં તને મજબૂત બનાવી હતી જલ્પા, પણ તું આટલી મોટી દિવાલ બની જઈશ મેં ક્યારેય વિચાર્યું નહોતું. તું હારી નથી. તું ક્યારેય હારતી પણ નહીં. માએ પોતાની સુખી આંખોમાં આખરી ચમકથી મને જોઈ અને હંમેશા માટે સૂઈ ગયા. મેં માનું માથું પોતાના ખોળામાં રાખીને કહ્યું, માં, તું હારી નથી અને હું ક્યારેય તને હારવા નહીં દઉં. એ રાત્રે જલ્પાએ પહેલીવાર આંસુ વહાવ્યા વિના પોતાની માને વિદાય કરી. જલ્પાએ પોતાની માની વરસગાંઠ પર મંદિરમાં એક વ્રત રાખ્યું. ભગવાન, મને ક્યારેય એટલી અમીર ન બનાવજે કે હું જૂઠથી મિત્રતા કરી લઉં, અને એટલી ગરીબ પણ ન રાખજે કે સત્ય બોલતા ડરી જાઉં. તેણે ત્યાં જ પ્રણ લીધું કે દર વર્ષે તે ઓછામાં ઓછી એક ગરીબ છોકરીના ભણતરનો બોજ ઉઠાવશે, જેથી સત્યનો પાક મરી ન જાય. તેના અંદર એક નવી માં જન્મ લઈ ચૂકી હતી. માએ મારો હાથ પકડીને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. મારી હિંમતની જડો ત્યાં જ હતી. હવે તે ડાળી બની ગઈ હતી. જલ્પા અવારનવાર આંગણામાં એકલા બેઠી રહેતી હતી અને તે આકાશ તરફ જોતી, જાણે પોતાની મા સાથે વાત કરી રહી હોય. માં, આ એ જ ઘર છે જ્યાં હું એક દિવસ નોકરાણી હતી. આજે હું તેની રક્ષક બની છું. પણ માં, કેમ લાગે છે કે સચ્ચાઈ પછી પણ બધું અઘરું છે? ક્યારેક તે છુપાઈને રડતી. આંસુ તેના અંદરની મજબૂતીને વધુ મજબૂત બનાવી દેતા. સુરેશ સરના જેલ ગયા પછી ઘણા વર્ષ વીતી ગયા. એક દિવસ સાસુમાએ જલ્પાના પગમાં ચૂપચાપ હળદર રાખી. દીકરી, આ હળદરને પવિત્ર માનીને આ ઘરનું નવું આંગણું હવે તારા સત્યથી જ રોશન થશે. સાસુએ કહ્યું, મેં મારા પતિના જૂઠને છુપાવીને પાપ કર્યું હતું. જલ્પાએ તેમના હાથ પકડી લીધા. માં, જૂઠે આ ઘરને બાંધી રાખ્યું હતું. સત્યએ જ તેને ફરીથી જોયું છે. તમે મારી માં છો. હવે માફીની કોઈ દિવાલ નથી. બંનેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. એ જ દિવસ હતો જ્યારે જૂઠનો પડછાયો છેલ્લી વાર આ ઘરથી ગયો. સત્ય મોટો થવા લાગ્યો. નિશાળમાં તેને બધા પૂછતા, તારી માએ શું કર્યું હતું? સત્યમ મોટા ગર્વથી કહેતો, મારી માએ જૂઠ સામે લડાઈ કરી હતી. મેં તેને હંમેશા એ જ શીખવ્યું, સત્ય એકલું હોય છે પણ તેની જીત બહુ મોટી હોય છે. હવે મારો શોરૂમ એક મોટો બ્રાન્ડ બની ચૂક્યો હતો. જલ્પા જ્વેલર્સની શાખાઓ ઘણા શહેરોમાં ખુલી ચૂકી હતી. મારી સંસ્થા હજારો સ્ત્રીઓનો અવાજ બની ગઈ હતી. એક રાત્રે જયેશે મારો હાથ પકડીને કહ્યું, જલ્પા, તે મને પણ એક નવું સપનું આપ્યું છે. હવે હું મારી જિંદગીમાં ક્યારેય જૂઠ નહીં બોલું. આ મારું તને વચન છે. મેં કહ્યું, આપણી લડાઈ જૂઠની વિરુદ્ધ જ તો હતી જયેશ. હવે તો બસ સત્ય સત્ય રહેશે. એક રાત્રે જલ્પા પોતાના દીકરા સત્યમને વાર્તા સંભળાવી રહી હતી. સત્યમે અચાનક પૂછ્યું, માં, તમારી માં ક્યાં ગઈ? જલ્પાએ આંસુ છુપાવતા કહ્યું, તે તારો બની ગઈ દીકરા. તે ઉપરથી મને જુએ છે. જ્યારે હું રડું છું તો મને હિંમત આપે છે. સત્યમે નાના હાથે જલ્પાની આંખો લૂછી. તો તમે ન રડો માં, હું મોટો થઈને તમારા તારાને નીચે લઈ આવીશ.
જલ્પાએ દીકરાને છાતી સરસો ચાપીને વિચાર્યો, જે સત્ય મેં વાવ્યું હતું તે હવે આશા બનીને ફળી રહ્યું છે. હવે હું વૃદ્ધ થઈ ચૂકી હતી. સત્યમ મોટો થઈ ગયો છે. મારી જેમ તેણે પણ પોતાની રાહ પસંદ કરી છે. તે ગરીબ છોકરાઓને ભણાવે છે. તેમની લડાઈમાં તેમની સાથે ઊભો રહે છે. ક્યારેક ક્યારેક હું તેને દૂરથી જોઉં છું તો મારી આંખો ભરાઈ આવે છે, કારણ કે આજ તો મારું વાસ્તવિક સપનું હતું. શોરૂમના એક ખૂણામાં ઊભી રહીને હું ક્યારેક ક્યારેક મારા જૂના કાઉન્ટરને જોતી હતી, જ્યાં હું પહેલી વાર નોકર બનીને ઊભી હતી. હું સ્વયંથી બબડતી, જો તે દિવસે ડરી ગઈ હોત તો આજે પણ કોઈના જૂઠ નીચે દબાઈ રહી હોત. હું ત્યાં ઊભી રહીને પોતાને વારંવાર યાદ અપાવતી, ગરીબી હાર નથી, જૂઠ હાર છે. સત્ય હંમેશા જીવંત રહેશે. મેં મારી ડાયરીમાં લખ્યું, હું ક્યારેક માત્ર એક ગરીબ છોકરી હતી, જેણે સોનાના દાગીના વેચતા વેચતા સોના જેવું દિલ મેળવ્યું, જેણે જૂઠ સામે ઊભા રહીને સંબંધોને બચાવ્યા, જેણે પોતાના દીકરાને સત્યની છાવી આપી. હવે જ્યારે કોઈ મને પૂછે છે શું તે સાચું કર્યું, તો હું હસીને કહું છું, હા, મેં એ જ કર્યું જે દરેક જલ્પાએ કરવું જોઈએ. જૂઠ સામે લડીને સત્યને પોતાનું બનાવવું જોઈએ. જ્યારે સત્યમે પોતાની માએ બનાવેલી સ્કૂલમાં પહેલીવાર જૂઠ સામે નિબંધ વાંચે છે, ત્યારે તેની છેલ્લી લીટી હોય છે, મારી મમ્મીએ મને શીખવ્યું કે જૂઠ જેટલું મોટું હોય, સત્ય તેનાથી પણ મોટું હોય છે. કારણ કે જૂઠથી દુનિયા ચાલી શકે છે, પણ માનવતા નહીં. આખો હોલ તાળીઓ પાડે છે. જલ્પા પોતાની ખુરશી પર બેઠી આંચું લૂસતા હસે છે. તેની આંખોમાં તેના પિતા, તેની માં, જયેશ, સાસુમાં બધાના ચહેરા એક સાથે તરી આવે છે. તે સ્વયંથી કહે છે, હવે કોઈ રહસ્ય બાકી નથી, હવે માત્ર સત્ય છે અને મારું સપનું પૂરું છે. જલ્પા પોતાના દીકરા સાથે એક જૂના રૂમમાં જાય છે, જ્યાંથી સત્ય ખુલ્યું હતું. તે દિવાલ પર હાથ ફેરવીને કહે છે, અહીં જ એ સત્ય છુપાયેલું હતું, જેણે મને બરબાદ પણ કરી અને મને ફરીથી નવી પણ બનાવી દીધી. તે ત્યાં એક દીવો પ્રગટાવે છે. હવે અહીં કોઈ જૂઠ નહીં રહે, બસ રોશની રહેશે. સત્યમ તેની હથેળી પકડીને કહે છે, માં, સત્ય ક્યારેય નહીં મરે ને? જલ્પાની આંખોમાં આંસુ અને સ્મિત એક સાથે તરે છે. ના બેટા, સત્ય ક્યારેય નથી મરતો, બસ ચૂપ થઈ જાય છે, અને જ્યારે કોઈ હિંમત કરે છે તો ફરીથી બોલી ઉઠે છે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.